નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના ગણિતના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં આપણે 1.3ના થોડાક દાખલા ગણતા હતા ઉપગણ સંબંધિત. આજે થોડીક થિયરીને આપણે આગળ ધપાવશું. આજનું લેક્ચર છે એનામાં સૌથી પહેલાં મેં વાત કરી છે, બરાબર છે, ઉચિત ઉપગણની. પહેલો પોઈન્ટ આજે આપણે લેશું ઉચિત ઉપગણ, બરાબર છે. એની વ્યાખ્યા મેં લીધી છે તમારી સામે. ઉપગણ શબ્દથી તમે હવે પરિચિત છો, તો આજે એમાં આગળ આપણે એક વિશેષણ નાખ્યું છે ઉચિત. ઉચિતનો અર્થ થાય યોગ્ય, બરાબર, અથવા અંગ્રેજીમાં પ્રોપર, બરાબર. પહેલાં ફક્ત આ બે પોઈન્ટ છે એના ઉપર ફોકસ કરશું અને ત્યારબાદ પછીનો પોઈન્ટની ચર્ચા પછી કરશું. તો ઉચિત વર્ડ છે, મેં હમણાં વાત કરી કે ઉચિત વર્ડનો અર્થ થાય, ઉચિત એટલે પ્રોપર અથવા ઉચિત એટલે યોગ્ય. ઉચિતનો અર્થ થશે પ્રોપર અથવા યોગ્ય. શું વ્યાખ્યા લખી છે? વ્યાખ્યા વાંચો. એ અને બી બે ગણ છે. એ અને બી બે ગણ છે. એ છે એ બીનો ઉપગણ છે. એ છે એ બીનો ઉપગણ છે. અને એ અને બી સમાન ગણ નથી. એ અને બી સમાન ગણ નથી, છતાં એ છે એ બીનો ઉપગણ છે. એટલે એનો પ્રત્યેક સભ્ય બીનો પણ સભ્ય છે. તો એ ને બીનો ઉચિત ઉપગણ કહેવાય. પહેલાં ઉચિત ઉપગણની વ્યાખ્યા ઉદાહરણથી સમજીએ. બહુ ઇઝી છે વસ્તુ. એ અને બી જે છે એ બે ગણ તમને અહીંયા આપેલા છે, બરોબર છે, તમે જોઈ શકતા હશો. આ એ અને બી બે ગણ છે. આ એ અને બી બે ગણ છે. શરૂઆતમાં એને લખ્યું છે એ અને બી બે ગણ છે. તો આ એ અને બી બે ગણ લીધેલા છે. એ બીનો ઉપગણ હોવો જરૂરી છે, બરોબર છે. એ બીનો ઉપગણ હોવો તો પહેલાં જરૂરી છે જ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો પ્રત્યેક સભ્ય છે એ બીનો પણ સભ્ય છે, માટે એ છે એ બીનો ઉપગણ છે, રાઈટ. અને ત્રીજી વસ્તુ છે કે એ અને બી સમાન ગણ ન હોવા જોઈએ. તો તમે જોઈ શકો છો કે એ અને બી સમાન ગણ નથી, કારણ કે એ અને બીના સભ્યો એકના એક જ નથી. એ અને બી સમાન ગણ નથી, બરોબર. તો એ જે છે, જે બીનો ઉપગણ તો છે જ, પણ એ અને બી સમાન ગણ નથી. તો એ છે એને બીનો ઉચિત ઉપગણ કહેવાય. એ છે એને બીનો ઉચિત ઉપગણ કહેવાય, બરોબર છે. એ બીનો ઉપગણ હોવો જોઈએ અને એ ને બી સમાન ગણ ન હોવા જોઈએ. તો એ ને બીનો ઉચિત ઉપગણ કહેવાશે. અહીંની વ્યાખ્યા, બરોબર છે. હવે પછીના સ્ટેજમાં આપણે કાલે હું તમને હિન્ટ આપી ગયો તો એનો અધિગણ. શું વાત કરી હતી આપણે? આગળ વાત વ્યાખ્યા આગળ લખી છે કે જો એ ને બીનો ઉચિત ઉપગણ કહેવાય તો બી જે ગણ છે, બરોબર, જે એ કરતાં થોડો અધિક છે, સુપર છે, તો બી જે છે એને એનો અધિગણ એટલે કે સુપર સેટ કહેવાય, બરોબર. આ બી જે છે અહીંયા એનો શું કહેવાશે? અધિગણ કહેવાશે. એટલે આજના સેશનમાં સૌથી પહેલાં બે નાની વ્યાખ્યા આપણે લઈએ છીએ. એક ઉચિત ઉપગણ અને બીજું અધિગણ. આ બે વ્યાખ્યા, બરોબર, બે માટે એક કોમન મેં અહીંયા ઉદાહરણ પણ તમને આપેલું છે. મિત્રો, ઉચિત શબ્દ છે એટલે અનુચિત શબ્દ પણ ક્યાંક હશે, બરોબર છે. અનુચિત ઉપગણ એવો પણ ક્યાંક શબ્દ આવતો હશે. તો મિત્રો, હું તમને થોડુંક કોર્સની બારે લઈ જાઉં, બરોબર છે. કારણ કે આપણા કોર્સમાં જે પ્રમાણે વ્યાખ્યા દીધી છે, ઉચિત ઉપગણની વ્યાખ્યા દીધી છે, એ આપણે અહીંયા લીધી. અને અધિગણની વ્યાખ્યા, તો જે ઉચિત ઉપગણ છે એમ તમને પ્રશ્ન થાય અનુચિત ઉપગણ પણ હોય કે ન હોય, બરોબર છે. અનુચિત ઉપગણ તો કે બિલકુલ અનુચિત ઉપગણ હોય. અનુચિત ઉપગણની વ્યાખ્યા આવી છે કે બે ગણ એવા છે, બે ગણ એવા છે, એક તો ખાલી ગણ અને કોઈ પણ ગણ પોતે, બરોબર છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય, ખ્યાલ છે ને. અટાણે માની લો હું તમને એક ગણ આપું, એ ગણ આપું, તો એના બે ઉપગણ તો તમે એમને લખી જ શકવાના છો, બરોબર. કયા બે ઉપગણ લખી શકો? એક એ પોતે અને બીજો 5. તો તમે કોઈ પણ ગણ લેશો એના બે ઉપગણ તો મળવાના જ છે ને.
કોઈ પણ ગણ તમે લેશો એના બે ઉપગણ તો ફિક્સ જ છે, તો આ બે ઉપગણ છે એને એના અનુચિત ઉપગણ કહેવાય. એના કેવા ઉપગણ કહેવાય? અનુચિત. અનુચિત એટલા માટે કે આ તો ઉપગણ થશે જ, કોઈ પણ ગણ લેશો એના બે ઉપગણ તો મળવાના જ છે ને. કોઈ પણ ગણ તમે લેશો એના બે ઉપગણ તો મળશે જ, બેથી વધારે પણ મળે. બરોબર? આમ તો ઉપગણની સંખ્યાની આપણે વાત કરેલી જ છે ને. ખાલી ગણ લ્યો તો એનો એક જ ઉપગણ મળે, ખાલી ગણ. બરોબર? તો એને કેવો ઉપગણ સમજવો? ઉચિત કે અનુચિત? અનુચિતમાં જાય. પછી માની લો હું એક ગણ તમારી સામે રાખું કે a બરાબર 1, a બરાબર છગડીયા કૌંસમાં 1, a બરાબર છગડીયા કૌંસમાં 1. તો આના કેટલા ઉપગણ મળે? 2 ની 1 ઘાત. આના બે ઉપગણ મળે, એક ફાય અને એક પોતે. તો આને કેવા ઉપગણ સમજાય? એના. આને એના અનુચિત ઉપગણ સમજાય. આને એના અનુચિત ઉપગણ સમજાય. સમજો? અનુચિત વર્ડ. પછી માની લો એક ઉદાહરણ હું તમને હજી આપું. કોઈ પણ ગણ આપે ને એના ઉચિત અને અનુચિત બે પ્રકારના ઉપગણ હોય. સમજો છો? અટાણે તમે આ ગણ લીધો છે, એ છે એ બી નો ઉપગણ છે. બરોબર છે? તો બી ના તો ઘણા બધા ઉપગણ હશે ને. બી 4 સભ્યો છે બીમાં, તો બી ના 16 ઉપગણ હશે. એમાંથી આ એક ઉપગણ તમે લીધો છે એ, એને તમે ઉચિત કહો છો, કારણ કે એ ને બી સમાન નથી. બરોબર છે? હવે માની લો વાત એવી છે કે માની લો હું તમને ગણ આપું છું a બરાબર 1, 2. બરોબર? તો આના કેટલા ઉપગણ થાય? પહેલા તો મને ક્લિયર કરાવો. 4, 2 નો વર્ગ. કયા કયા થાય? 5, 1, 2 અને 1, 2 પોતે. હવે તમે વિચાર કરો કે ખાલી ગણ છે અને આ પોતે છે, આ બે તો ઉપગણ થશે જ. તો એને કેવા ઉપગણ સમજાય? એને કહેવાય એના અનુચિત ઉપગણ. ચોપડીમાં નથી હો, પણ આ મેટર બહુ અગત્યની છે. જૂના સિલેબસમાં હતી અનુચિત. આ બે ને અનુચિત કહેવાય. તો આ બાકીના બે છે એને શું કહેવાય? તો એ બાકીના બે ને કહેવાય ઉચિત ઉપગણ. બરોબર? આ જે છે અટાણે મેં આ લખ્યો છે 1, એ એનો ઉચિત ઉપગણ છે કે નહીં? શું કામ? તો કે આ ગણ એનો તો ઉપગણ છે જ, તદુપરાંત આ ગણ છે અને એ છે એ સમાન ગણ નથી. માટે આને એ જે આ 1 જે મેં લખ્યો છે એને એનો કયો ઉપગણ સમજવો તમારે? ઉચિત ઉપગણ. પછી આ 2 મેં લખ્યો છે, બરોબર? તો 2 છે એનો ઉપગણ છે, બિલકુલ છે. અને 2 અને એ છે સમાન ગણ નથી, બિલકુલ નથી. તો આ જે 2 છે એને એનો કેવો ઉપગણ સમજાય? ઉચિત. ઉચિત અને અનુચિત આ બે વસ્તુ છે. ઠીક છે? આપણી ચોપડીમાં એને ઉચિત ઉપગણની જ વાત કરી છે, અનુચિત ઉપગણની વાત નથી કરી. હકીકતમાં અનુચિત ઉપગણ પણ હોય. બરોબર છે? એટલે તમારે અટાણે તમારા મગજમાં ઉચિત વ્યાખ્યા ઉચિતની ક્લિયર રાખજો. ઉચિત ઉપગણ એટલે શું? તો કે બે ગણ હોય એ અને બી, એના બધા સભ્યો બીમાં, એટલે કે એ બી નો ઉપગણ છે અને એ ને બી સમાન નથી. તો એ જે છે એને બી નો ઉચિત ઉપગણ કહેવાય અને બી જે છે એને એનો અધિગણ કહેવાય. મિત્રો, આ ચર્ચા સમજવી બહુ જ જરૂરી સાયન્સમાં. એનું કારણ છે MCQ, બરોબર, માં આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. બરોબર છે? તો અહીંયા સુધીનું સેક્શન ક્લિયર કરીએ. બરોબર? પછીનો મુદ્દો છે મિત્રો, આપણે શરૂઆતના લેક્ચરમાં બધી વાત કરી હતી સંખ્યાઓના ગણ છે, N, Z, Q, R. બરોબર છે? આ બધા ગણો વચ્ચે શું સંબંધ છે? બરોબર? એની ચર્ચા અહીંયા કરી છે. તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એને આપણે ઓળખીએ છીએ R જે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે R. વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે R, એટલે કે તમારી સંખ્યા રેખા. તમે લેતા ને સંખ્યા રેખા દોરી નાખો, સંખ્યા રેખા ઉપર બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી જાય એનો ગણ છે, એટલે એ સંખ્યા રેખાને કહેવાશે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એના ઉપગણ કયા થાય? વાસ્તવિક સંખ્યાઓનો ગણ જે છે R, એ R ના આપણે ઉપગણોની અહીંયા ચર્ચા કરશું. આપણે શું ચર્ચા કરશું? R ના ઉપગણો. બરોબર છે? તો આમ તો R ના અસંખ્ય ઉપગણો છે. એવું નથી કે R ના તમે કોઈ પણ ગણ લેશો, મોટા ભાગે વાસ્તવિક ઘટકો ધરાવતો કોઈ પણ ગણ લેશો તો એ R નો ઉપગણ જ થાય. અટાણે મેં A લખ્યો છે એ શું છે? R નો ઉપગણ છે. આ B લખ્યો છે એ શું છે? R નો ઉપગણ છે. તો R ના તો અસંખ્ય ઉપગણ મળે.
બરોબર છે. પણ વાત જાણે એવી કરવી છે કે આપણી પાસે સંખ્યા ગણ છે, દાખલા તરીકે n છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ છે, એમાં આ બધા ઘટકોનો સમાવેશ થાય છે 1 2 3 4 અનંત સુધી. બરોબર. આ જ પ્રમાણે z છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે, એમાં બધા જ ઋણ પૂર્ણાંક, બધા જ ધન પૂર્ણાંક, શૂન્ય સહિત બધા ઘટકો પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. q જે છે મિત્રો આપણે જાણીએ છીએ q ની યાદીની રીતે ન લખી શકાય. q સમય સંખ્યાઓનો ગણ છે, તો એમાં p છેદ q સ્વરૂપની સંખ્યાઓનો સમાવેશ થાય છે, જ્યાં p ને q બે પૂર્ણાંક છે અને q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક છે. આ જે સંખ્યાઓનો ગણ છે એને સમય સંખ્યાઓનો ગણ કહેવાય છે. પછી એક બીજો પણ ગણ આવે છે જેને કહેવાય છે અસમય સંખ્યાઓ. એના ગણને તમારા અભ્યાસક્રમમાં નવો કોર્સ એમાં ટી વડે દર્શાવે છે. ટી એટલે અસમય સંખ્યાઓનો ગણ. એવી સંખ્યાઓ કે જે વાસ્તવિક તો ખરી જ પણ સમય નથી. આનો અર્થ સમજો, એક એવી સંખ્યાઓનો તમે ગણ બનાવો કે જે વાસ્તવિક તો હોય જ, x બિલોંગ્સ ટુ r નો અર્થ થાય કે x એ વાસ્તવિક સંખ્યા છે, પણ x નોટ બિલોંગ્સ ટુ q એનો અર્થ એમ થયો x સમય નથી. તો સમય ન હોય એવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે અસમય સંખ્યાઓનો ગણ √2 √3 √5 ઘણી બધી છે. હવે આ બધા જે ગણ જે છે એ બધા જ ગણ વાસ્તવિક સંખ્યા ગણ r ના ઉપગણો છે. બરોબર છે મિત્રો. તમે સિમ્પલ વિચારશો તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ r માં આવી જ જવાની છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યા તો કેવાશે જ. એનો અર્થ એમ થયો n છે r નો ઉપગણ છે. બરોબર છે. બધી પ્રાકૃતિક સંખ્યાઓ z માં આવી જશે. બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક પણ કેવાશે એટલે n z નો ઉપગણ થાય. બરોબર. આ રીતે જો n છે z નો ઉપગણ થાય. બરોબર. z છે બધા જ તમે પૂર્ણાંકો લેશો, તમે કોઈ પણ પૂર્ણાંક લ્યો, થિયરી શું કહે છે, કોઈ પણ પૂર્ણાંક લ્યો તો છેદમાં તમે ભાજક તરીકે 1 લઈ શકશો. તો આ કયું સ્વરૂપ થઈ ગયું? p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. એનો અર્થ એમ તો કોઈ પણ પૂર્ણાંક લેશો તો એ બધા જ પૂર્ણાંક લેશો કે પછી બધી પ્રાકૃતિક સંખ્યાઓ લેશો, એ બધી સમય સંખ્યાઓ કેવાશે. બરોબર છે. એટલે n છે એ z નો ઉપગણ છે, n અને z બંને q ના ઉપગણ છે. બરોબર. અને જેટલી પણ તમે સમય સંખ્યાઓ લેશો, બરોબર, જેટલી પણ તમે સમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યા તો કેવાશે જ. બરોબર. કારણ કે r થી તો મોટો સંખ્યા ગણ આપણી પાસે છે 11-12 સાયન્સમાં, r થી પણ મોટો. હમણાં નથી બોલવું, r થી પણ આગળ છે. બરોબર. અટાણે આપણે છેલ્લામાં છેલ્લો મોટામાં મોટો તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને આપણે r કહેતા હોઈએ છીએ. તો બધી સમય સંખ્યાઓ એ વાસ્તવિક તો કેવાશે જ. ટૂંકમાં આ જે બધા સંખ્યા ગણો જે છે, આ બધા n z q એ પરસ્પર એકબીજાના ઉપગણ તો છે જ. n ઉપગણ z, z ઉપગણ q, અને આ બધા જ જે છે એ r ના પણ શું છે, વાસ્તવિક સંખ્યા ગણના પણ શું છે, ઉપગણ છે. આના ઉપરાંત વાસ્તવિક સંખ્યા છે ને એમાં તો સમય અને અસમય બધા જ પ્રકારની સંખ્યા આવી જાય. બરોબર. તો આ અસમય સંખ્યાઓનો ગણ જે છે એને અલગથી લેવામાં આવે. ઘણા છોકરાઓ ભૂલ કરતા હોય, બરોબર, ઘણા છોકરાઓ ભૂલ કરે, અહીંયા જ ટી લખી નાખે અને પછી આમ લખે છે. તો આ સદંતર ખોટું કહેવાશે, કમ્પ્લીટલી ફોલ્સ કહેવાશે. શું કામ ખોટું કહેવાશે? કારણ કે તમે આમ લખો એનો અર્થ એમ થયો કે પ્રાકૃતિક સંખ્યાઓ બધી અસમય સંખ્યામાં હાલી ગઈ. તો પ્રાકૃતિક સંખ્યાઓ અસમય સંખ્યામાં ના, પૂર્ણાંક સંખ્યાઓ બધી અસમય સંખ્યા થઈ ગઈ, સમય સંખ્યા બધી અસમય સંખ્યા થઈ ગઈ. તો આમનું લખવું ખોટું છે. તો ટી ને અહીંયા સ્થાન ન મળે, ટી ને અહીંયા સ્થાન ન મળે. સમજો છો ને? અહીંયા r આવી જાય. હા, ટી એટલે કે અસમય સંખ્યાઓ વાસ્તવિક તો કેવાશે જ, એટલે ટી ઉપગણ r તો થાય જ. તો આ બધા જે ગણ જે મેં તમને દીધા n z q t એ બધા r ના શું છે, વાસ્તવિક સંખ્યાઓના ગણ r ના બધા ઉપગણો છે. મિત્રો r ના ઉપગણો તો ઘણા બધા હોય. બરોબર છે. r ના ઉપગણ તો ઘણા બધા લઈ શકાય. હું તો એટલે સુધી કહું કે તમે ફાય લખો છો ને, ફાય, તો એ પણ શું થઈ ગયો, r નો એક ઉપગણ થઈ ગયો. બરોબર છે. ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ થાય. માની લો આમ લખી આવું છું છગડિયા કૌંસમાં 2, તો એ પણ r નો શું થઈ ગયો, ઉપગણ. કારણ કે આના બધા ઘટકો r માં સમાયેલા જ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે r ના ઉપગણો તો ઘણા બધા છે. બરોબર છે. આ બીજું તમે એક વસ્તુ એ વિચારજો કે આ બધા r ના ઉપગણો તમે મેં તમને દીધા, n સંખ્યા ગણ જેને આપણે કહીએ, z q, બરોબર, t, એ બધા અનંત ગણ છે. એ તમામે તમામ કેવા ગણ છે, અનંત ગણ છે. મિત્રો અહીંયા સુધીની ચર્ચા બહુ સાંભળજો, બહુ શાંતિથી વિચારીને આગળ વધશું આપણે.
બરોબર છે? કારણ કે હવેની આજની જે ડિસ્કશન છે એ બહુ જ અગત્યની છે અને આ આગળનું તમારું ચેપ્ટર છે એની ડાયરેક્શન આ ચર્ચા નક્કી કરશે કે તમે આગળ કયા ડાયરેક્શનમાં વધશો. બરોબર છે મિત્રો? ચર્ચાને આગળ ધપાવીએ તો અહીંયા આ બહુ જ અગત્યનો મુદ્દો આજે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ બધા મુદ્દા જે છે એ 11 અને 12 સાયન્સ બરોબર થ્રુ આઉટ બંને વર્ષ માટે અગત્યના છે. આજે જે આપણે ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ એનું નામ છે અંતરાલ. એનું નામ છે અંતરાલ. બહુ જ અગત્યનો મુદ્દો છે. ઘણી બધી ચર્ચા આપણે આની કરશું. બાજુમાં સ્પેસ રાખી છે જેથી અંતરાલ વર્ડ છે. અંતરાલ જે છે શબ્દ તમે સાંભળ્યો હશે. અંતરાલનું તમે જો અંગ્રેજી કરશો તો એનું અંગ્રેજી છે ઇન્ટરવલ. બરોબર? એનું ઇન્ટરવલ અંગ્રેજી શું થાય? અંતરાલ. ઇન્ટરવલ શબ્દ છે. ઇન્ટરવલ શબ્દ આપણે બરોબર કોઈ મૂવી જોવા ગયા હોય તો વચ્ચે ઇન્ટરવલ આવે. ઇન્ટરવલનો અર્થ થાય વિરામ આવે વચ્ચે. બરોબર છે? અંતરાલનો અર્થ શું છે? કેમ ઇન્ટરવલ પડ્યો વચ્ચે? બરોબર છે? કેમ ઇન્ટરવલ પડ્યો? અંતરાલ શું છે? બરોબર? એની ડિટેલમાં ચર્ચા એટલા માટે કરીએ છીએ કે આ પોઈન્ટ અહીંયા શીખશું તો એ બંને વર્ષ કામ આવવાનો છે. 11 અને 12 સાયન્સ બંનેમાં. એટલે ઇન્ટરવલ અંતરાલ શબ્દ જે છે તો પહેલા તો અંતરાલ શું છે? ઇન્ટરવલ કેમ પડ્યો? તો કે વાત જાણે આવી છે કે આ તમારી પાસે એક સંખ્યા રેખા છે મિત્રો. આ સંખ્યા રેખા બરોબર છે? આ સંખ્યા રેખા છે. આપણે જાણીએ છીએ આ સંખ્યા રેખા છે જેની 0ની જમણી બાજુએ ધન વાસ્તવિક સંખ્યાઓ અનંત સુધી અને 0ની ડાબી બાજુએ ઋણ વાસ્તવિક સંખ્યાઓ અનંત સુધી. મિત્રો પહેલા ઇન્ફિનિટિવ બરોબર એ એક મોટામાં મોટી વાસ્તવિક સંખ્યા છે. ગણતરીમાં એનો ઉપયોગ નથી થતો. બરોબર છે? ગણતરીમાં ન લેવાય એ વસ્તુ કારણ કે એનું અસ્તિત્વ જ નથી. મોટામાં મોટી વાસ્તવિક સંખ્યા છે એમ માની લેવામાં આવે કે આનાથી આગળ કાંઈ નથી. તે જ પ્રમાણે સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ જઈએ તો નાનામાં નાની વાસ્તવિક સંખ્યા મળે જેને કહેવાય માઇનસ ઇન્ફિનિટિવ. આ ઇન્ફિનિટિવ અને માઇનસ ઇન્ફિનિટિવ એ ફક્ત એક સંકેત છે. બરોબર? ગણતરીમાં એનો કોઈ ઉપયોગ થતો નથી. એના વિશે આપણે આગળ વાત કરશું. મિત્રો વાત એવી છે કે આ સંખ્યા રેખા છે એના ઉપર તમામ વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે આપણે જાણીએ છીએ. હવે તો કે હવે મારી એક ડિમાન્ડ છે કે મારે કામ કરવું છે કે મારે કામ એ કરવું છે કે આ આર છે આખો જે વાસ્તવિક સંખ્યા રેખા જે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે જેને આપણે આર વડે દર્શાવીએ તો મારે વચ્ચેથી આર માંથી વચ્ચેથી અમુક વાસ્તવિક સંખ્યાઓ લેવી છે. બરોબર? વચ્ચેથી અમુક વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનાવવો છે. લ્યો ચોખ્ખા શબ્દોમાં વાત કરીએ બરોબર છે? ગણ બનાવવો છે મારે વચ્ચેથી. બરોબર? દાખલા તરીકે અટાણે હું તમને ડિમાન્ડ બનાવું છું કે એક મને ગણ બનાવી દો. એવો ગણ બનાવી દો કે જે વાસ્તવિક સંખ્યાઓ જે ગણમાં હોય અને કેવી હોય. તો દાખલા તરીકે હું એમ વાત કરું કે 0 અને 2 વચ્ચેની. 0 થી મોટી અને 2 થી નાની. 0 અને 2 નહીં લેવાના. બરોબર? 0 અને 2 નથી લેવી મારે. 0 અને 2 નથી લેવી પણ 0 અને 2 વચ્ચે. તમે કહો 0 અને 2 શું કામ? ઉદાહરણ છે. તમે કોઈ પણ લઈ શકો. બરોબર છે? કોઈ પણ લઈ શકો. મેં 0 અને 2 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ લીધી. મિત્રો તમે આગળના ધોરણમાં ભણી ગયા કે તમે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બે સંખ્યા લો. બરોબર? 0 છે અને અહીંયા દાખલા તરીકે 1 હું લઉં તો એની વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ આવે? આ 0 અને 1 વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ છે? ખ્યાલ છે? 0 અને 1 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ છે. બરોબર? 0 અને 1 ની વચ્ચે. હું તો એટલે સુધી કહું છું કે 0 થી તમે 0.5 સુધી જાઓ ને, 0 થી અહીંયા 0.5 સુધી જાઓ તો એની વચ્ચે પણ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવે. આ સંખ્યાઓનો મારે ગણ બનાવવો હોય તો એ ગણને યાદીની રીતે ન લખી શકાય. બરોબર છે? એ ગણને યાદીની રીતે આમાં 0 પછીની તરત કઈ વાસ્તવિક સંખ્યા છે મને ખબર નથી, નિશ્ચિત નથી. 0.1 તો આપણે ઘણીવાર આ ખોટું કહેવાય. આ જે થિંકિંગ છે ને એ ખોટું છે.
આપણે શું શીખવાડવામાં આવે ઘણીવાર કે આ 0 હોય અને આ 1 હોય તો 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 ને 1 હકીકત ખોટી છે કારણ કે 0 ને 0.1 વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ છે કહેવાનો અર્થ એ છે કે મારે આ બધી વાસ્તવિક સંખ્યાઓ લેવી હોય એનો ગણ બનાવવો હોય તો એ ગણને કાંઈ હું યાદીની રીતે ન લખી શકું કારણ કે આ ગણમાં અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ 0 થી મોટી ને 2 થી નાની અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે તો પછી આ ગણ છે એને દર્શાવવા માટે આ ગણ છે એને કહેવાય અંતરાલ એને કહેવાય ઇન્ટરવલ વચ્ચેથી તમે લો છો બરોબર વચ્ચેથી કોઈ પણ વાસ્તવિક સંખ્યા રેખા છે એના ઉપર કોઈ પણ ગણ એનો ઉપગણ વાસ્તવિક સંખ્યા ગણ r નો આ તમે ઉપગણ લ્યો છો તો આ ઉપગણને કહેવાય અંતરાલ બરોબર છે એટલે હવેનો આપણે મુદ્દો એ છે કે r ના ઉપગણ તરીકે અંતરાલ જે છે કોઈ પણ અંતરાલ તમે લેશો ઈ r નો શું કહેવાશે કોઈ પણ અંતરાલ તમે લેશો r નો ઉપગણ કહેવાશે તો અહીંયા વ્યાખ્યા મેં લખી છે અંતરાલની બરોબર છે કે એમ વ્યાખ્યા લખી છે મિત્રો વ્યાપક વાત છે એટલે સંખ્યા રેખા ઉપર બરોબર a અને b બે વાસ્તવિક સંખ્યાઓ હું લઉં છું a અને b બે વાસ્તવિક સંખ્યાઓ લીધી છે અને બીજું લખ્યું છે a લેસ ધેન b એનો અર્થ એમ થયો a છે એ b કરતા નાની છે બરોબર છે અહીંયા પણ જો 0 2 કરતા નાની હતી ને તો અહીંયા a છે એ b કરતા નાની વાસ્તવિક સંખ્યા છે હવે તો કે આ ગણ બનાવ્યો છે જુઓ ગણ છે આ ગુણધર્મની રીતે લખ્યો છે ગણના સભ્યો છે x શું લખ્યું છે ગણના સભ્યો છે x આ ગણના સભ્યો વાસ્તવિક સંખ્યા છે બધી વાસ્તવિક સંખ્યા છે x બિલોંગ્સ ટુ r અને કેવી વાસ્તવિક સંખ્યા છે તો કે a થી મોટી અને b થી નાની આ બધી વાસ્તવિક સંખ્યાઓનો ગણ બને જેમાં a અને b બે વાસ્તવિક સંખ્યા નથી આવતી પણ એના વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવે તો આ જે સંખ્યાઓનો ગણ બને અનંત ગણ છે આ ગણ બને જે r નો ઉપગણ છે આ ગણને કહેવાય વિવૃત અંતરાલ આ ગણને કહેવાય વિવૃત અંતરાલ અને એને સંકેતમાં આ રીતે દર્શાવાય આ કાઉન્સ નથી બરોબર છે આને બોલાશે વિવૃત અંતરાલ a b બરોબર છે જ્યારે કોઈ પણ અંતરાલ લખો તો અંતરાલ ઈ r નો ઉપગણ છે અને અંતરાલ પોતે અનંત ગણ છે બે વસ્તુ ક્લિયર કરજો અંતરાલ ગણને દર્શાવવાની જ એક રીત છે બરોબર છે તો આ સંવૃત આને વિવૃત અંતરાલ કહેવાશે બરોબર છે વિવૃત અંતરાલ ab છે દાખલા તરીકે હું લખું છું કે વિવૃત અંતરાલ 0 2 બરોબર છે તો આનો અર્થ શું થાય તો કે એવી વાસ્તવિક સંખ્યાઓનો તમારે ગણ બનાવવાનો છે કે જે 0 અને 2 ની વચ્ચે છે 0 અને 2 ની વચ્ચે છે બરોબર છે અહીંયા લખ્યું છે કે a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આમાં આવી જાય તો અહીંયા મેં 0 અને 2 આ વિવૃત અંતરાલ બનાવ્યો છે તો 0 અને 2 વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ એ આવી જાય પણ a અને b પોતે અંત્ય બિંદુઓ કહેવાય કોઈ પણ અંતરાલ છે એના અંત્ય બિંદુઓ કહેવાય આને એન્ડ પોઈન્ટ્સ 0 ને 2 અંતરાલમાં ના આવે કારણ કે વિવૃત છે બરોબર તો 0 અને 2 છે એ આ ગણમાં નથી આવતા તો અંત્ય બિંદુઓ ના આવે પણ એની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આ અંતરાલમાં આવી જાય હકીકતમાં અંતરાલી ગણ જ છે બરોબર છે અહીંયા જો ચિત્ર દોર્યું છે આ અટાણે a અને b બે વાસ્તવિક સંખ્યા છે a છે લેસ ધેન b છે b થી નાની છે તો a અને b અંત્ય બિંદુઓ વાળી વાસ્તવિક સંખ્યાઓ નથી લેવાની પણ એની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનાવો તો એને વિવૃત અંતરાલ ab કહેવાય અહીંયા એક ઉદાહરણ છે વિવૃત અંતરાલ 2 5 એમાં 2 થી મોટી અને 5 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ છે આ અંતરાલને કહેવાય વિવૃત અંતરાલ મિત્રો અંત્ય બિંદુઓ ન લેવાય આ વિવૃત લેવાય માટે અંત્ય બિંદુઓ ન લેવાય જો એ અંત્ય બિંદુઓને પણ સમાવી લઈએ જો અંતરાલમાં આ એન્ડ પોઈન્ટ્સ એટલે કે અંત્ય બિંદુઓને પણ સમાવી લઈએ તો પછી ઈ અંતરાલને કહેવાય સંવૃત અંતરાલ કેવો અંતરાલ કહેવાય સંવૃત અંતરાલ દાખલા તરીકે મારે 0 ને પણ અહીંયા સમાવી લેવી છે એટલે x ની કિંમત ઇક્વલ ટુ 0 કરો 2 ને પણ સમાવી લેવી છે એટલે x ની કિંમત ઇક્વલ ટુ 2 કરો અને વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓને પણ સમાવી લેવી છે તો આ જે અંતરાલ બને એને કહેવાશે સંવૃત અંતરાલ આ સંવૃત અંતરાલ માટેનો સંકેત છે તો નીચે વ્યાખ્યા લખી છે સંવૃત અંતરાલ ab નો અર્થ
એ અને બી બંને વાસ્તવિક સંખ્યા છે પહેલાં તો, પછી એ છે બી કરતાં નાની હોવી જોઈએ. હવે એવી વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે એક્સ, એવી વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે કે જે એ જેટલી હોય, બી જેટલી હોય અને એની વચ્ચેની બધી, એટલે સમરૂપ અંતરાલ એ બીમાં એ આવી જાય, બી આવી જાય, અંત્યબિંદુની બે વાસ્તવિક સંખ્યા અને એની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ બને એને સમરૂપ અંતરાલ કહેવાય. આને સમરૂપ અંતરાલ કહેવાય. આ સમરૂપ અંતરાલ દર્શાવવાનો સંકેત છે. અહીંયા એક ઉદાહરણ છે, એમાં સમરૂપ અંતરાલ 1, 3 છે. એમાં કેવી વાસ્તવિક સંખ્યાઓ આવશે? એક્સ, જ્યાં એક્સ વાસ્તવિક સંખ્યા. કેવી વાસ્તવિક સંખ્યાઓ આવશે? તો કે 1 જેટલી, જો અહીંયા ઇક્વલ ટુ છે, 3 જેટલી, અહીંયા ઇક્વલ ટુ છે, અને 1 થી મોટી અને 3 થી નાની, એટલે કે 1 અને 3 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ આવી જાય. આ સમરૂપ અંતરાલ કહેવાય. મિત્રો, હવે બીજા પ્રકાર છે અંતરાલના. 4 પ્રકાર છે. આ વિવૃત અંતરાલ, આ સંવૃત અંતરાલ. હવે આવે છે વિવૃત સંવૃત અંતરાલ. આ રહ્યો વિવૃત સંવૃત અંતરાલ. આનો પણ અર્થ શું કરવાનો? એ ને બી વાસ્તવિક સંખ્યા છે, એ છે એ બી કરતાં નાની છે. તો આ વિવૃત સંવૃત અંતરાલનો અર્થ એ થશે જે બાજુ વિવૃત હોય એ બિંદુનો સમાવેશ ન કરવાનો અને જે બાજુ સંવૃત હોય એ બિંદુને ગણમાં લઈ લેવાનો. તો આ વિવૃત સંવૃત અંતરાલનો અર્થ થશે એવી વાસ્તવિક સંખ્યાઓ કે જે એ થી મોટી હોય એને નથી લેવાની. બરોબર છે? આ રીતનું છે કે એ બી બે વાસ્તવિક સંખ્યા છે, એ બી થી મોટી છે, એને ન સમાવી હોય પણ બી ને સમાવી લેવાની છે. બરોબર? એટલે એક્સ ની કિંમત એ થી મોટી, એને નથી લેવાની, બી અથવા બી થી નાની. તો આ જે અંતરાલ બનશે એને કહેવાશે વિવૃત સંવૃત અંતરાલ. એના પછીનો છેલ્લો પ્રકાર સંવૃત વિવૃત અંતરાલ. એમાં શું કરવાનું છે? તો કે હવે એને સમાવો છે મારે. એ જે છે વાસ્તવિક સંખ્યા એને ગણમાં સમાવી છે, બી ને નથી સમાવી. બરોબર? તો આ જે અંતરાલ બનશે એને કહેવાશે સંવૃત વિવૃત. સંવૃત એને સમાવાય અને વિવૃત હોય એને ન સમાવાય. તો આ પણ એક ગણ બને, અનંત ગણ બને કે જેમાં એ અથવા એ થી મોટી, એ અથવા એ થી મોટી અને બી થી નાની વાસ્તવિક સંખ્યાઓ. બરોબર છે? આ અંતરાલના 4 પ્રકાર છે. બરોબર? હવે અંતરાલી કેવો ગણ છે? તો મેં આગળ પણ વાત કરી, કોઈ પણ અંતરાલ લેશો તમે એ અનંત ગણ છે. બરોબર છે? અને બીજું કે કોઈ પણ અંતરાલ તમે લેશો, બરોબર, એ બધા વાસ્તવિક સંખ્યાઓનો ગણ જે છે આર છે એના ઉપગણ છે. બરોબર છે? તો મિત્રો, આ આજનું ડિસ્કશન, આ બધું તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત નોંધી લેજો. થેન્ક યુ વેરી મચ.